આપનું એક સૂત્ર છે. કોઈ આત્મીય બને કે ન બને, હે મહારાજ, મારે આત્મીય બનવું છે તો બનાવજે. ગઈકાલે જ મેં વાત કરી હતી કે આત્મીયતાની શરૂઆત પોતાપણાની ભાવનાથી થાય. દરરોજ હૈયું તપાસતા રહેવું. અમે સંતોના, સંતો મારા. અરસપરસ જ્યારે કોઈ એવી બુદ્ધિથી જોવાના પ્રસંગો જ્યારે ઊભા થાય, એક કામ કરવું. આત્મીય મહોત્સવ માટે આપણે સાથે દોડવાનું છે. સામાન્ય જ હા અને નાની વચ્ચેના પ્રસંગો ઊભા થવાના છે. કદાચ તમને એમ થાય કે હું સાચો છું ને આ રીતે થાય તો સરસ છે. સામે પક્ષેથી જ્યારે ન્યાય ન મળે ત્યારે એક જ પક્ષનો સહારો લેવો, એ છે ભગવાનનો. ભજન કરવું, અંતરથી પ્રાર્થના કરવી. બનવાનું છે જ. આત્મીય મહોત્સવમાં જ્યારે આપણે બધા ભેગા થઈને કામ કરીશું ત્યારે સામાન્ય રીતે બધાની રીતનું તો ક્યાંથી થાય? ભજનનો સહારો એક સર્વોત્તમ માર્ગ છે. તમારું મન સમસમી ઉઠ્યું હોય, તમારે તમારો આનંદ જવા દેવાનો નથી. ભલે બીજી કોઈ વ્યક્તિ ફેલ થાય, આપણે નથી થવું. પોતાના પ્રદેશમાં ઉઠાવ લેવો હોય ને બે મુક્તોની વચ્ચે અંદર અંદર સુમેળતા ન સધે. આપણે ભજન કરવું. એક સેવકે કહ્યું કે અમારે બે ભાઈની વચ્ચે આમ છે, કરવું શું? એટલે મેં એને કહ્યું, એકને કહ્યું, જેને મને પ્રશ્ન પૂછ્યો, અમારી બંનેની વચ્ચે આને નાનું યુદ્ધ 6 મહિનાથી ચાલે છે. એક ભાઈ કે થોડું દેવું વાળી અને આ વર્ષની આવક આપીએ. એક ભાઈ એવું કહે કે દેવું વાળવા માટે ઘણા દિવસો આવે છે, ક્યાં ધામમાં જવાના છે, બધું જ આપી દેવાનું છે વર્ષનું. 6 મહિનાથી બંને ભાઈઓની વચ્ચેની આ એક તસલ હતી. એવું ભજન કર. તો એના મનને દુખવીશ નહીં, સરળ થઈ જાય. ભજન એ સર્વે રોગનો ઉપાય છે. આપણે પ્રભુના સહારે જીવવાનું છે. કોઈ તમારી સાત્વિકતા હોય, અને સાત્વિકતા તમે સાચા હો સાત્વિક બુદ્ધિએ કરીને, સામેવાળા સેવકમાં ભગવાન જ પ્રગટે તમારી સાત્વિકતાનો પ્રલય કરવા માટે. તમારે ઠંડે કલેજે ભગવાનને જ તમારી સાત્વિકતા ગમતી નથી, ભગવાનને જ તમારી બુદ્ધિનું તમારું જાનપણું ગમતું નથી, ભગવાનને જ તમે બુદ્ધિથી
દોરાઈને જીવો એ ગમતું નથી. તટસ્થ થઈ જાઓ. ભજન કરીએ, 30 મિનિટ ભજન કરીએ, 5-7 દિવસમાં નિરાકરણ થઈ જાય. આપણે આ કરવાનું છે. માનસિક રીતે બી ધોબી થવું નથી. એ તમારી જિંદગીનો 7 દિવસનો સમય આપણે શા માટે બગાડીએ? એના વિચારમાં શા માટે રહેવું? કોઈ સંજોગોમાં નહીં રહેવાનું. પ્રભુને તમારું સમગ્રનું સમર્પણ જોઈએ છે. અને સમગ્રના સમર્પણમાં જે કોઈ આડે આવે તમને દેખાવું જોઈએ. સમગ્રનું સમર્પણ, મધ્ય 50, છેલ્લાનું 5. નિરાકાર થઈને સદાદિવ્ય સાકાર સ્વરૂપમાં ખોવાઈ જવાની આપણી આ એક સાધના છે. ગ્રહસ્થી જીવનમાં પણ એ બહુ સરસ રીતે થઈ શકે. મેં ગઈકાલે જ વાત કરી હતી, અમરીશો દુઃખી છે એની આળસને પટલાઈને કારણે. અમરીશો દુઃખી છે એને આત્મીયતાનું ભાન નહીં હોય. બાકી ભગવાન એના દેશકારને સારા કરે છે. મારા 2 શબ્દો અહીંથી લઈને જજો. 3 મહિના પછી હું આવું છું તમારી સુખ દુઃખની વાતો સાંભળવા માટે. જે અમરીશ તમારા મિત્રો ન આવ્યા હોય એને મળજો અને થોડી વાત સમજાવજો. વ્યવહારનો કથો તો કરોડો જન્મથી વર્ગ્યો જ છે. વ્યવહારને પ્રભુમય બનાવવાનો છે, પ્રભુ માન્ય અને પ્રભુના ગમતામાં. વ્યવહારનો ભાર ભગવાનને માથે નાખવાનો છે. એક પરિવારના 2 સભ્યોમાં એકની ક્ષમતા ના હોય એ રીતે વર્તવાની. બીજા ભાઈએ ઉતાવળ નહીં કરવાની. ભજન, પ્રાર્થના, મહિમાના વિચારમાં, એ મહારાજ તું મારી મિનિટ નહીં બગાડતો. તું દોરું તેમ જ દોરાવું છે. તારી ઈચ્છા પ્રમાણે જીવન જીવવું છે અને એ આનંદ જુદો છે. ઘણી વાર તો પોતાની સાત્વિક બુદ્ધિએ કરીને અથવા પોતાની કોક ઈર્ષાની વૃત્તિએ કરીને, કોઈ માનની વૃત્તિએ કરીને આપણે બીજા દ્વારા પણ હરિહંચો કરીએ છીએ. એટલું બધું ભયંકર પાપ લાગે. તમે ઉપરથી ડાયા દેખાઓ, બીજાને નિમિત્ત બનાવીને ત્રીજાની પત્તર રગડો, પણ તમને ખબર નથી કે તમે તમારા આત્માની પત્તર રગડી રહ્યા છો. તમે તમારા આત્માને પ્રભુ સાથેથી છૂટાછેડા લેવડાવો છો. તમને ખબર જ નથી કે તમારી સાત્વિક વૃત્તિનું પોષણ કરી ભગવાનથી દૂર દૂર કેટલાય માઇલો તમે ધકેલાઈ ગયા. એ ધંધા નથી કરવા. એમાંથી બહાર નીકળવું છે. તમારી ઈચ્છા પ્રમાણે ન થયું એટલે ચર્ચાનો વિષય કરી નાખીએ છીએ. એ તમારું માન છે. આત્મીયતા એટલે મીઠાશ. આત્મીયતા એટલે તુહી તું પહેલો પછી હું તારી ચરણરજ, તારો સ્વીકાર એ જ મારી સાધના. વર્ષો સુધી યોગી મહારાજ, કાકાજી, પપ્પાજી આ રીતે વર્ત્યા. વર્ષો સુધી 2 મત પડી જતા હતા અને વચ્ચે સાહેબ રહેતા. મનીભાઈ એક બાજુ ખેંચે, ગોરધનદાસ કોન્ટ્રાક્ટર બીજી બાજુ ખેંચે. કાકાજીએ સાહેબને એટલું જ કીધું, ભજન કરજો, તટસ્થ થઈ જજો, હસજો. કોઈને આ નહીં પાડતા, કોઈને ના નહીં પાડતા. વતલો માર્ગ નીકળશે. એક કે આમ જ થાય. બંને ભેજાબાજી, બંને કન્સ્ટ્રક્શનનું જાણે અને બંનેને રાજી કરવાની ભાવના. વે ઓફ એક્શન અલગ અલગ હોય.
બુદ્ધિના અંગવાળા સેવક અને હેતના અંગવાળા સેવક સાથે બહુ બેસે નહીં. હેતના અંગવાળાને એની રીતે જીવવું હોય, બુદ્ધિના અંગવાળાને એની રીતે જીવવું હોય. તમારા ઘરમાં એમાં બે પાત્રો ભેગા થયા છે. એકનું હેતનું જ અંગ છે, બીજાનું બુદ્ધિ પ્રધાન અંગ છે, સમજણનો અંગ છે. જોજો હા, ટકરાશો નહીં. ભગવાનના માથે પડવું, જરાય ઉતાવળ નહીં કરવી, જરાય ધીરજ નહીં ગુમાવી. સાહેબે 6 મહિના સુધી આ બેની વચ્ચે ટક્કર લીધેલી. ગોરધનદાસ કે તો બી યસ, મનીભાઈ કે તો બી યસ. છેવટે કાકાને પૂછી આવે, છેવટે સાહેબ બાપાને પૂછી આવે. પછી ધીમે ધીમે વાત મૂકે. કોઈ વતલો ત્રીજો માર કાઢે. કાકાજી કે પાડે પાડે લડે એમાં આપણે સેફ રહેવું, એવી એક સમજણથી જીવવાનું છે. દરેકને એના ગ્રુપ લીડર કે પાદિક સંતના સાનિધ્યમાં એના ઓર્ડર પ્રમાણે જીવવું પડે. કદાચ તમને મન થાય તો ગ્રુપ લીડર કે પાદિક સંતને સૂચન થઈ શકે આત્મીયતાના દાવે. હું જાણું છું, હું સાચો છું, એ ભાવે આપણે ક્યારેય કોઈને સૂચન નથી કરવાનું. ખૂબ નોંધો તમે બધા. હું સમજુ છું ને હું સાચો છું એ ભાવથી તમારે કોઈને ક્યારેય સૂચન નથી કરવાનું. તટસ્થ થઈ જાઓ સૂચન કરતા પહેલા. કોઈ વેગમાં નહીં જાઓ. વેગ એ નાલાયક ચીજ છે. ઉતાવળી પ્રકૃતિને ભગવાનને અનાદિકાળથી દુશ્મનાવટ છે. ઉતાવળી ને ચંચળ પ્રકૃતિ સાથે ભગવાનને અનાદિકાળનું દુશ્મનાવટ છે. અને સાત્વિક